નમસ્કાર મિત્રો, ગઈકાલે જે લોકશાહીની નિર્મમ હત્યાના સમાન ગણી શકાય એવી ઘટના ક્યાંક ને ક્યાંક માલપુર તાલુકાની ઉભરાણ તાલુકા પંચાયત 15 પર થવા પામી છે. ખાસ કરીને ઉભરાણ તાલુકા પંચાયતનું જે પરિણામ છે, જેની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ, ભાજપના ઉમેદવાર દ્વારા એને અભિનંદન આપી અને એમની ઘર ગયા. લગભગ 2 કલાક પછી જાણવા મળ્યું કે આ સીટની અંદર આમ આદમી પાર્ટીની નહીં પણ ક્યાંક ને ક્યાંક ભાજપના ઉમેદવારની જીત થઈ છે. અમે ખૂબ વિરોધ કર્યો કે ભાઈ આ શક્ય જ નથી. જેને હાર સ્વીકારી છે વન પેપર અને બીજેપીના ઉમેદવારના કેન્ડિડેટના જે એજન્ટ હતા એમના દ્વારા એમના સ્વચ્છતા અક્ષરે લખેલો લેટર પણ મારી પાસે છે. મેં આ બાબતે આરઓસીને રજૂઆત કરી, મામલતદારશ્રીને રજૂઆત કરી, માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એમને આશ્વાસ કર્યા કે તમને અમે ન્યાય આપવાની કોશિશ કરીશું. અમે માત્ર લોકશાહીના અધિકાર સ્વરૂપ, સંવિધાનિક અધિકાર સ્વરૂપ, એક રાષ્ટ્રીય પાર્ટીના નાતે અને એક સામાન્ય જનના નાતે અમે જે તે સક્ષમ અધિકારી પાસે એક જ દલીલ કરતા રહ્યા કે એનું રિકાઉન્ટિંગ આપો. જો રંબોડા તાલુકા પંચાયતનું પરિણામનું રિકાઉન્ટિંગ થતું હોય તો શા માટે ઉભરાણ તાલુકા પંચાયતનું રિકાઉન્ટિંગ ન થયું? આપના માધ્યમથી ખાસ જણાવું છું કે બે વ્યક્તિ વિશેષ જે વિચારતા વૈચારિક રીતે અલગ છે, બિલકુલ અલગ છે, દિવસ રાત છે, વૈચારિક રીતે એવી વિચારધારાના બે વ્યક્તિઓ દ્વારા ખાસ કરીને આમ આદમી પાર્ટીનું કાસર કાઢવા માટેનો પ્રયત્નો તેઓ કરવામાં આવ્યા. સક્ષમ અધિકારી તરીકે મામલતદારશ્રી તેઓ પોતાનું પદ સુભાવતા હતા. જ્યાં સુધી અમે ધરણા કર્યા 2.5 કલાક સુધી પોતાના આસન પરથી તે અદ્રશ્ય થઈ ગયા. અમે દલીલો કરતા રહ્યા, બૂમો પાડતા રહ્યા, પાણી માંગતા રહ્યા, ન્યાય માંગતા રહ્યા, પણ ત્યાં કોઈ જગ્યાએ અમને જે તે આવો અથવા તો મામલતદારશ્રી મળતા નથી. ન છૂટકે મારા કેટલાય સમર્થકો સ્કૂલના દરવાજાની અગાડી અમારી વાટ જોતા હતા. એ લોકોને પોલીસ અંદર નથી આવવા દેતી. માત્ર ને માત્ર એક પ્રકારનું જેને કહેવાય કે કિન્ના પૂરી રાખી અને જયદીપસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીનો ભત્રીજો અથવા તો ભત્રીજા વહુ કેમ જીતે અને એ ખતમ કરો ને ત્યારે આવનારા સ્વરૂપમાં આવનારા સમયની અંદર એક મહાપડકારરૂપ જયદીપ ચૌહાણ નામનું પ્રાણી અહીંયાથી ક્રિએટ થાય. પણ હું એ લોકોને કહું છું જે અલગ અલગ વૈચારિક વ્યક્તિ વિશેષ વ્યક્તિઓ છે અને આખા માલપુરને બાંધવા લેવાની એમને કોશિશ કરી છે, એ બે વ્યક્તિ વિશેષને અત્યારે ખાસ આપના માધ્યમથી કહું છું કે જાગી જજો. 1066 તમારા આંકડા મુજબ મને લોકોએ માત્ર તમારા આંકડા મુજબ તો 50 મતથી કદાચ અમે હાર્યા છે એવું તમે બતાવો છો. મને વિશ્વાસ છે કે અમે જીત છે, પણ 1066 માણસોનો અવાજ બનવાના છે. તમે અત્યાર સુધી 30, 35, 40 વર્ષથી જ્યારથી પંચાયતી રાજ આવ્યું છે, સ્થાનિક સ્વશાસનની વ્યવસ્થા ગોઠવાયેલી છે, ત્યારથી તમે બંનેએ અડ્ડો જમાયેલો છે અને તારું મારું ત્રીજો અહીંયા આવવાના જોઈએ. જ્યાં ત્રીજાનું કદ વધ્યું અને લાગ્યું કે આ વ્યક્તિ જો અહીંયા ઘૂસી ગયો માલપુરની અંદર, અને આપણે માલપુરની માટીનો હું માણસ છું, માલપુરની વસ્તી વચ્ચે રહેવાનો વ્યક્તિ છું, એ માટીમાં જન્મનારો વ્યક્તિ છું. મારા પ્રાણ મારી વસ્તીને તમે આ રીતે ગોળવા માંગો છો અને પીવા માંગો છો. જો સુધી એમનો ન્યાય નહીં અપાવું અને તમારા વર્ષો પુરાણા હિસાબો જો સુધી ક્લિયર નહીં કરીએ અને શ્વેતપત્ર જારી તમારા દ્વારા નહીં થાય ત્યાં સુધી આ લડાઈ રોકાવાની નથી. સાથે સાથે સમગ્ર જિલ્લાવાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આ વખત એમનો મૂડ બતાવી દીધો છે. આમ આદમી પાર્ટીનું ગુજરાતની અંદર જ્યારે કોઈ સ્વીકારાર્થ થતું હતું ત્યારે નોંધપાત્ર સીટો લઈ આમ આદમી પાર્ટીએ કેટલીય તાલુકા પંચાયત અને નર્મદા જેવી જિલ્લા પંચાયત પોતાના કબજે કરી છે. ત્યારે આપના માધ્યમથી હું લોકોને કહું છું, ખાસ કરીને અરવલ્લી માલપુરની જનતાને કહું છું કે તમારા માટે લડતા હતા, લડીશું અને કદાચ મોતને પણ વાલું કરવાનું હશે તો કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી.